ત્યારે કેવું થયું કે કસ્ટમરનો ફોન આવ્યો મને કે આ ફલાણા કંપનીનું સર્વિસ સેન્ટર. મેં કીધું ના ભાઈ અમારી પાસે નથી, એનું સર્વિસ સેન્ટર અમદાવાદમાં છે. તો મેં કીધું કે તમે જ્યાંથી લીધું હોય એ ભાઈને તમે આપી દો તો એ ભાઈ તમને રિપ્લેસમેન્ટ કરાવીને રિટર્ન આપી દેશે. તો હવે એ કે અમે ઓનલાઈન મંગાવ્યું હતું. એટલે આપણે એમ નથી કહેતા કે ભાઈ તમે ઓનલાઈન ન લ્યો, ઓનલાઈન તમને સસ્તું પડતું હોય અમારા કરતાં, તમે લ્યો અને બધાને પોતપોતાના પૈસા બચાવવા જોઈએ, હું ના નથી પાડતો. પણ હવે એના 100 રૂપિયા બચાવવા ગયો હશે કે હાલો 50 રૂપિયા બચાવવા ગયો હશે ઓનલાઈન, એટલે કે અત્યારે 10 મિનિટમાં સર્વિસ આપે ને ત્યાંથી ઉપાડ્યું હતું. તો હવે એ લોકલના સર્વિસ સેન્ટર મીન્સ કે તમે એક લોકલ વેન્ડર માટે એટલે મીન્સ કે તમે લોકલ દુકાનમાંથી લીધું હોય તો તમે શું કરો, ડાયરેક્ટ ત્યાં જઈને ઊભા રહી જાઓ ને કે આ બંધ થઈ ગયું છે, મને રિપ્લેસ કરીને આપો. અને એ ભાઈ તમને રિપ્લેસ કરીને આપવાના જ છે, મોટા ભાગને રિપ્લેસ કરીને આપી દે. એ તમને એમ ના કે ભાઈ તમે કંપની આગળ જાઓ કે એના સર્વિસ સેન્ટર પાસે, એને ખબર છે કે ભાઈ એનું સર્વિસ સેન્ટર અહીંયા નથી. તો હવે એ ભાઈ શું કે મેં ઓનલાઈન લીધું છે, હવે ઓનલાઈન તો એ રિટર્ન જાય નહીં. ત્યાં કેમ તમને ખબર પડી ગઈ કે ભાઈ રિટર્ન એ લોકો ઓનલાઈન નો લે? તો ત્યારે તમને નથી ખબર પડતી કે ભાઈ તમે આટલું સસ્તું એની આગળથી લ્યો છો તો એ પછી સસ્તામાં તમને એ ભલે વસ્તુ એ જ તમને મળવાની છે, એ તમને 100 રૂપિયા ઓછામાં તમને એ મળી ગઈ. એ જ તમને અત્યારે ખબર પડે ને કે ભાઈ હવે મારે ક્યાં જાઉં રિપ્લેસમેન્ટ કરાવવા માટે. હવે એ વસ્તુ તમારા માટે નકામી, કાં તો તમે હવે કુરિયરનું એડ્રેસ ગોતો કે ઓલું ગોતો, પછી તમે ત્યાં કુરિયર કરાવો, ત્યાં એમ કે ભાઈ હવે આમાં ભેગું નહીં થાય, રિટર્ન આવે તો તમારે તો એ 1000-1500 રૂપિયા તો ગયા કે નહીં પાણીમાં. એટલે તમે 100 રૂપિયા બચાવવાની વાહે વાહે તમારે કેટલું નુકસાન થાય ને એ તમને ત્યારે ન ખબર પડે. એ ત્યારે આવું થાય ને ત્યારે જ ખબર પડે. આવા કેવા કેસ છે કે આવા કેસ છે ને તરત ન થાય, આવા કેસ બહુ વાર લાગે. પછી તમને એમ થાય કે આના કરતાં લોકલમાંથી લીધું હોત ને લપતો ન થાય. અને તમે લોકલમાંથી લ્યો ને એટલે તમે એની આગળ 10 રૂપિયાની વસ્તુ લીધી હોય ને તો એ તમે 100 વાર પૂછશો કે આમાં પ્રોબ્લેમ નહીં થાય ને. પ્રોબ્લેમ થાય તમને એમ કહે કે આમાં પ્રોબ્લેમ થાય તમારે કહેવાય ને તમારી વસ્તુ સાચી છે પણ તમે એ વસ્તુ સમજો ને કે ભાઈ વસ્તુ છે મેન્યુફેક્ચરિંગ કરેલું છે. હવે આખા માણસ જ્યારે જન્મ લે તો એમાં ક્યાંક ફોલ્ટ આવી જતો હોય તો આ તો વસ્તુ હે ને, એ તમારે સમજવી પડે. બાકી તો જે ઠીક લાગ્યું એ મેં તમને કીધું, અને તમારો આ બાબતે શું મંતવ્ય છે એ તમે મને કહેજો. બાકી મળી કાલના વિડીયોમાં.